કાજલ હિન્દુસ્તાની ફરી ચર્ચામાં। કાજલ હિન્દુસ્તાનીનો વિડિયો વાયરલ। જૂના વિડિયોને લઈને થયો વિવાદ। પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા કાજલ હિન્દુસ્તાની ફરી એકવાર ચર્ચામાં છે। હિન્દુ બહેન દીકરીઓના સમર્થનમાં અવાજ બુલંદ કરનારા કાજલ હિન્દુસ્તાની ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। આ વખતે એક સ્પીચમાં કાજલ હિન્દુસ્તાનીએ એવી સ્પીચ આપી કે પાટીદારો રોષે ભરાઈ ગયા। 7 દીકરીઓ મોરબીની અત્યારે હું બહુ ડિટેલ નહીં દઉં કેમ કે અત્યારે મારી પણ છાનબીન ચાલી રહી છે। એક જ કોલેજની મોરબીના એક જ કોલેજની 7 પટેલની દીકરીઓ, ફરી કહું છું 7 પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને સાથે મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની 4 વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે, ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે। 7 છોકરીઓ 5-5 લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની? એ છોકરીઓની ઉંમર છે 16 અને 17 વર્ષની। હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે। એફઆઈઆર કરાવી છે 3 મેં। અસલમાં વિડિયો 3 જૂન 2023નો છે। જોકે હાલ આ વિડિયો વાયરલ થયો છે। બહેન દીકરીઓની સુરક્ષા અને લવ જેહાદ પર સ્પીચ આપી રહેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કાજલ હિન્દુસ્તાનીએ એક ઉદાહરણ આપ્યું હતું। એ સમયે થયું એમ કે મોરબીની એક કોલેજની વાત કરતા કહ્યું કે 7 દીકરીઓ જે સગીર વયની છે જે મુસ્લિમ યુવકોના સંપર્કમાં આવી। એટલું જ નહીં, આ દીકરીઓએ ઘરમાંથી રૂપિયા ચોરી કરીને મુસ્લિમ યુવકને મોંઘી દાટ કાર લઈ આપી। થયું એમ કે આ વિડીયોમાં કાજલ હિન્દુસ્તાનીએ પટેલ સમાજને ટાંકીને આ વાત કરી। આ વિડીયો તો જૂનો છે, જોકે સોશિયલ મીડિયામાં સ્પીચમાંથી આ ટુકડો વાયરલ થતા હવે પાટીદાર સમાજે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ બાયો ચડાવી છે। સાથે જ કાજલ હિન્દુસ્તાની સસ્તી પ્રસિદ્ધિ માટે આવા નિવેદન આપતા હોવાનો આક્ષેપ કરીને પાટીદાર સમાજની માફી માંગવાની માંગ કરી છે। જાહેર મંચ પરથી માત્ર ને માત્ર પટેલ સમાજની દીકરીઓને આવું થયું તેવું થયું, પૈસાદાર લોકોની દીકરીઓને આવું થયું। ખરેખર જો કાજલબેનને દીકરીઓ માટેનું આટલું પેટમાં બળતું હોય, એની વેદના થતી હોય તો એમને એમના વાલીઓને મળી એનું નિરાકરણ કરવું જોઈએ। જાહેરમાં કોઈને ખુલ્લા પાડવાથી એનું નિવારણ આવે એવું નથી બનતું અને એના પરથી 100% સાબિત થાય કે નિવારણ કરતાં સસ્તી પ્રસિદ્ધિમાં બેનને વધારે રસ છે। એમને જો સનાતન ધર્મના આગેવાન હોય અને જાહેરમાં જ્યારે હિન્દુ સમાજની દીકરીઓ બચાવવાની વાત કરતા હોય તો બેનને ખબર હોય તો પહેલાં તો એ મા બાપને મળવું જોઈએ ને એમાં પ્રયત્ન કરીને દીકરીઓને બચાવવાનું કામ એમનું છે। તો આવી ટિપ્પણીને અમે વખોડીએ છીએ અને સમગ્ર પાટીદાર સમાજ આને વખોડે છે અને આ બેનને ખબર પડવી જોઈએ કે જ્યારે જાહેર મંચ ઉપરથી આપણે જે બોલી રહ્યા છીએ એનું ભાન આવવું જોઈએ। કોઈ પર્ટિક્યુલર સમાજની આવી વાત કરવાની અમે નિંદા કરીએ છીએ અને આવનારા સમયની અંદર બેન જો પણ કાર્યક્રમ કરશે એમનો સખતમાં સખત અમે વિરોધ કરીશું। કાજલબેનને પાટીદાર સમાજની માફી માગવી જોઈએ અને કોઈ પણ સમાજ હોય, પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજ હોય, અને કોઈ પણ પ્રૂફ વગર, પુરાવા વગર, અને પ્રૂફને પુરાવા હોય તો ખાનગીમાં એના મા બાપને મળીને એને સમજાવવાનું કામ કરવું જોઈએ કે નહીં કે જાહેર પાંચ ઉપરથી આવી રીતના કોઈ પણ સમાજની દીકરીઓને બદનામ કરવી જોઈએ। ન માત્ર પાટીદાર સમાજ પણ રાજકીય પક્ષમાં પણ પાટીદાર સમાજના નેતાઓએ કાજલ હિન્દુસ્તાનીની આ સ્પીચ સામે વાંધો ઉઠાવ્યો હતો। નેતાઓના મતે જો આવું કંઈક થઈ રહ્યું હોય તો કાજલ હિન્દુસ્તાનીએ એ પરિવારની મદદ કરવી જોઈએ, પરિવારને જાણ કરવી જોઈએ, ન કે જાહેરમાં આ પ્રકારે સ્પીચ આપીને સમાજને બદનામ કરવું જોઈએ। બેને એમનું આ વ્યક્તિગત નિવેદન હોઈ શકે, બાકી પાટીદાર સમાજની જ્યાં સુધી વાત છે કદાચ 1-2 ઘટના બની હોય પણ એ 2 ઘટનાના આધારે સમગ્ર પાટીદાર સમાજમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે તો એ કદાચ ભૂલ ભરેલું છે। બેને આ પ્રકારના નિવેદનોથી બચવું જોઈએ, પરંતુ કોઈ પણ સમાજ હોય, પાટીદાર સમાજ નહીં પણ કોઈ પણ સમાજમાં આ પ્રકારની બદી હોય તો એ બદીને દૂર કરવા માટેનો દરેક સમાજ પ્રયાસ કરતો હોય છે। એ દિશામાં તમામ સમાજોએ આ પ્રકારની બદી સામે લડવું જોઈએ। આવા શબ્દો એમને બોલવા ના જોઈએ અને આ સાથે સાથે એમને તો પાટીદાર સમાજની દીકરીઓ અને સાથે સાથે માતા પિતા પર પણ સવાલો ઉઠાવ્યા છે, એમના સંસ્કારો પર પણ એમને સવાલ ઉઠાવ્યા છે। એટલે પાટીદાર સમાજે હંમેશા સંસ્કાર માટે દેખાયેલો સમાજ છે,
પણ સાથે સાથે એમને આ સ્ટેટમેન્ટ બિલકુલ ન કરવું જોઈએ. આ શબ્દોને હું વખોડું છું, કારણ કે 7 દીકરીઓ મોરબીની અંદર છે અને તમે જે કહી રહ્યા છો એ પ્રમાણે આ દીકરીઓનો કાલે સગુવાલું કરવાનું થાય, ક્યાંકનું અમદાવાદ, ક્યાંકનું બરોડા કે કોઈ પણ જગ્યાએ આ દીકરીઓનું સગુવાલું કરવું હોય તો બેન ન થાય. તમે જે મંચથી બોલી રહ્યા છો એનું તમને કઈ ભાન છે કે નહીં? આ તરફ પાસ કાર્યકર્તા મનોજ પનારાએ મોરબીમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. સાથે જ જાહેરમાં પાટીદાર સમાજની માફી માંગે તેવી પણ માંગ કરી છે. જે ઘટના બની જ નથી, જે ઘટના સાથે મોરબીને કોઈ લેવા દેવા નથી, એવી ઘટનાને અહીંયા સ્ટેજ ઉપરથી ઉછાળી અને પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવાનો જે પ્રયત્ન આ બેન દ્વારા થઈ રહ્યો છે એને સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ. બેન ઝડપથી પાટીદાર સમાજની માફી માગે, નહીંતર આવતા દિવસોમાં ગુજરાતભરની અંદર અમે એમના વિરુદ્ધ FIR દાખલ કરાવશું અને બેન જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી કાનૂની રાહે એમની સામે લડાઈ લડતા રહેશું. હાલ તો ગુજરાતમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ પાટીદાર સમાજમાં રોષ ફેલાયો છે અને પાટીદારોની માંગ છે કે કાજલ હિન્દુસ્તાની જાહેરમાં માફી માંગે, નહીં તો ગુજરાતમાં તેમના ક્યાંય કાર્યક્રમ થવા નહીં દઈએ. ત્યારે હવે આ વિવાદ ક્યાં સુધી લંબાઈ છે અને ક્યાં જઈને બ્રેક લાગશે એ તો આગામી દિવસોમાં જ જાણી શકાશે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.